અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાસવારે જોવા મળતા હોય છે। અધૂરામાં પૂરું ભારે વાહનનો પ્રવેશ શરૂ થતાની સાથે જ ટ્રાફિક સમસ્યામાં વધુ વધારો થયો હોય તેના કારણે તંત્રની નિષ્ક્રિયતા, નેતાઓની નિષ્ફળતાનો ભોગ નાના મોટા વાહન ચાલકો બન્યા હોય। મંદી, મોંઘવારી, બેરોજગારીના સમયે આડેધડ પાર્ક થતા વાહનો સહિત કાયદા તોડ વાહન ચાલકો સામે કાયદો, વ્યવસ્થા અને રખેવાળ પોલીસ તંત્ર એલર્ટ થયું હોય। તેથી પોલીસ તંત્ર દ્વારા જુદી 3 ટીમો દ્વારા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે ખડકી દેતા 81 નાના મોટા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને 15,100 રૂપિયાનો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે। જે વરસાદ અતિ ભારે પડતા રાતી દેવડી પંચાસર રોડનો બાયપાસ પુલ બેસી ગયા પછી ઊભો કરવામાં તંત્ર દ્વારા હજુ શરૂ ન થતાં ટ્રાફિકનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે। જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યોનો ભોગ વાંકાનેરના રહીશો સહિત વાંકાનેરમાં પસાર થતા વાહન ચાલકો બની રહ્યા છે। ભારે વાહનો પ્રવેશ રાતી દેવડી પંચાસર બાયપાસ પુલ બેસી જતા સિટીમાં શરૂ કરવાતા હાલાકી વધી છે, છતાં પોલીસનો કાફલો નાના મોટા વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યો છે। જે મંદી, મોંઘવારી, બેરોજગારીના માહોલમાં નાના મોટા વાહન ચાલકો માટે પડ્યા પર પાટું સમાન બન્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ બ્યુરો આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।